અને એક નહીં હું મેલડી તો બે બે નાક ભારું હાચું મારી હાચું અનંત અબલામાં હાચું મારી બે નાક ફરે મારા એક ટીવી ની જગ્યા ને બે બાજુ ખૂણામાં બે નાક ઉભા આવે કેમ પણ બાપે કરેલો ગુનો લોહીએ લાગે. હાચું મારે બાપે નાક માર્યો ને એનો દોષ કેટલો એનો પ્રકોપ હશે કે એની દીકરીને ભોગવવું પડે. પણ માતા એવું કઉ છું એ નાગ ઘરમાં આવતો ને તો એની નાગની જગ્યા હતી એટલે નાગ ઘરમાં આવતો, રોજે રોજ આવતો. અને એક નહીં હું મેલડી તો બે બે નાક ભારું. હાચું મારી હાચું અનંત અબલામાં હાચું મારી બે નાક ફરે મારા એક ટીવી ની જગ્યા ને બે બાજુ ખૂણામાં બે નાક ઉભા આવે કેમ આ કાલ જ કીધું મારી પૂછી જુઓ કાલ જ કીધું મારી મારા સપનામાં બે નાગ આવી કે બે નાક એક ખૂણામાં આ બાજુ એક ખૂણામાં આ બાજુ એ ચારે પડી તારે હા માં વિચાર કરો. આ બે બે નાગ મારેલા અને એક નાગનું હજુ તો ત્યાં નારીઓ લારીનું ભૂઈ કરી દીધી નહીં લાવી દીધા. આમાં. તો બીજા નાગનું કરશો શું? આ બહુ મોટું મહાપાપ છે. હાચું માં એના હું કોઈ પાપી ઠેરાવું નહીં, પણ નાગ દેવ એટલે ધરતીના ધણી. કદાચ એના રાફડાની અંદર કદાચ છંછેડ કરી નાખો ને તો અમારી પેઢીઓ બરબાદ કરી નાખે. મારી આત્મહત્યા કરી છે એને એસિડ પી લીધું ઓપરેશન બી કરાયું તો બી આના એક તકલીફ પણ મારી તારા દયાથી મને ખબર પડી કે આ દેવનું દુઃખ